જય શ્રી કૃષ્ણ. ભાદ્રપદ માસ એના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી અને અનંત ચતુર્દશી એટલે કે 14 સુધી જે 10 દિવસનું ભગવાન ગણેશનું જે અનુષ્ઠાન છે, એ ગણેશનું અનુષ્ઠાન તો આપણે કરીએ છીએ, પણ કેવા સંકલ્પથી કર્મ કરવામાં આવે એનું આપણને શું ફળ મળે એ નારદજી આપણને બતાવેલું છે. વિદ્યાર્થી લભતે વિદ્યા, જે બાલ્ય અવસ્થાની અંદર છે, વિદ્યાકાળની અંદર જે અભ્યાસ કરી રહ્યા છે, એના જો સંકલ્પ વિદ્યાની પ્રાપ્તિ માટે હોય તો એ વિદ્યાની પ્રાપ્તિ માટેનો સંકલ્પ કરી અને જો ગણેશજીની પૂજા કરે છે તો એને એ અવશ્ય વિદ્યાની પ્રાપ્તિ થાય. ધનાર્થી લભતે ધનમ, જેને ધનની પ્રાપ્તિ કરવી છે એને ધનની પણ પ્રાપ્તિ થાય છે. પુત્રાર્થી લભતે પુત્રમ, જેને પુત્રની ઈચ્છાથી અનુષ્ઠાન કરે છે એને પુત્રની પ્રાપ્તિ થાય છે. એવી જ રીતે મોક્ષાર્થી લભતે ગતિમ, કદાચ કંઈ જ પણ મનોકામના નથી તો અંતે ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ અંતે જે મોક્ષ છે એ પણ ભગવાન ગણેશ આપવા વાળા બને છે. જય શ્રી ગણેશ.